મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે બંધાતા કર્મ છે તો એમનું જે ટાઈપ છે તો તે આ 158 પણ કહી શકાય કે 8 કર્મો પણ કહી શકાય છે. 158 સબટાઇપ્સ છે અને મૂળ જે મેઇન ટાઇપ્સ છે તો તે 8 ટાઇપ્સ છે. તો હવે જે બંધાતા કર્મો છે એમનું ટાઈપ આ 158 કે 8 માંથી કયો થવાનું છે તો તે શેના ઉપર ડિપેન્ડ થાય છે? યોગ ઉપર. એ એકદમ ફિટ કરી લેવાનું માઇન્ડમાં કે આપણા જે મનોયોગ છે, વચન યોગ અને કાય યોગ, તેના ઉપર ડિપેન્ડ થાય છે કે કયો પ્રકારનો કર્મનું બંધ થાય છે, શુભ કે અશુભ ટાઈપનું. બરાબર. અને આપણે યોગના પ્રકારો તો પહેલા જોઈ લીધા કે 15 પ્રકારના કયા કેવા યોગ હોય છે. બરાબર. એટલે કે સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ કે આપણે પાપ કર્મનું બંધ કરી રહ્યા છીએ કે પુણ્ય કર્મનું બંધ કરી રહ્યા છીએ, તો તે શેના ઉપર ડિપેન્ડ થાય છે? આ 3 યોગ ઉપર. બરાબર. એ એકદમ હવે માઇન્ડમાં ફિટ કરી લેવાનું. હવે બીજું આપણે સ્થિતિબંધ જોયું હતું. આ હતું પ્રકૃતિબંધ. હવે સ્થિતિબંધ. તો સ્થિતિબંધ એટલે શું છે કે બંધાતા કર્મો કેટલા વખત સુધી આત્મા પ્રદેશો ઉપર ચોંટાઈને રહેવાના છે, તે ડ્યુરેશન છે, જે સમય છે કે કાળ છે, તો તે નક્કી થવું. એ પણ કયા સમયે નક્કી થવું? કર્મ બંધના સમયે. તો તે છે સ્થિતિબંધ. પણ આ સ્થિતિ તો તે કોના ઉપર ડિપેન્ડન્ટ છે? કષાયો ઉપર. કષાયોનું સેવન હશે કોની સાથે? યોગની સાથે. યોગ તો હોય જ છે ને. યોગ એટલે કે કોઈક એક્શન્સ કરીએ, મન વચન કે કાયા દ્વારા એક્શન્સ હોય, પણ એની સાથે સાથે આપણે જો તીવ્રતમ કષાયોનું સેવન કરશું તો શું થશે? મોટી સ્થિતિવાળા કર્મનો બંધ થશે. એટલે એ ફિક્સ થઈ જશે કે હવે જે કર્મ બંધ થવાના છે તો તે ઘણા બધા લાંબા સમય સુધી આપણા આત્મા ઉપર સ્ટિક થઈને રહેશે. એટલે કે મોટી સ્થિતિવાળા કર્મો, એટલે એ ફિક્સ થઈ જશે કે હા, આ મોટી સ્થિતિવાળા કર્મનું બંધ થયું છે. પણ જો મંદ કષાયોનું સેવન હશે તો નાની સ્થિતિવાળા કર્મોનું બંધ થશે. આ કર્મોની આત્મા પ્રદેશો સાથે ચોંટાયેલા રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિનો અહીંયા ટેબલ છે કે મેક્સિમમ સ્થિતિ શું બંધાઈ શકે છે. કે સમજો કે જ્ઞાનાવર્ણ્ય છે તો વધારેમાં વધારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ, એટલે જો આપણે કહીએ ને મોટી સ્થિતિવાળા કર્મો, જો જ્ઞાનાવર્ણ્ય કર્મ ના બંધાઈ શકે તો એકદમ મોટામાં મોટી મેક્સિમમ સ્થિતિ શું કેટલી હોઈ શકે છે? એટલે કે આ છે 30 કોડાકોડી સાગરોપમ. તો એનું મિનિંગ શું થાય છે કે 30 કોડાકોડી સાગરોપમ સુધી આપણા આત્મા ઉપર જ્ઞાનાવર્ણ્ય કર્મો ચોંટાઈને રહેલા હશે આટલા લાંબા સમય સુધી. પછી જ તે સંપૂર્ણપણે ક્ષય થઈ શકે છે. આ પ્રકારના જે કર્મો બંધાયેલા હોય. તો એવી જ રીતે દરેક 8 કર્મો માટે આવી રીતે ટેબલ છે. દર્શનાવર્ણ્યના 30 કોડાકોડી સાગરોપમ, વેદનીયના 30 કોડાકોડી સાગરોપમ, મોહનીયના 70 કોડાકોડી સાગરોપમ, આયુષ્યના 33 સાગરોપમ, નામ કર્મના 20 કોડાકોડી સાગરોપમ, ગોત્ર કર્મના 20 કોડાકોડી સાગરોપમ, અંતરાય કર્મના 30 કોડાકોડી સાગરોપમ. આવી રીતે છે. પછી બીજું આપણે હજી બીજું ટેબલ છે કે આ તો ઉત્કૃષ્ટ સ્થિતિ છે. હવે આપણે જઘન્ય સ્થિતિ જોઈ લઈએ. એટલે કે જે જઘન્ય સ્થિતિ એટલે શું કે આત્મા, આ જે કર્મો છે, આ 8 પ્રકારના કર્મો છે, તો આપણે કહીએ કે એકદમ નાનામાં નાની સ્થિતિ જો હોય, એટલે એકદમ લિસ્ટ નાનામાં નાની સ્થિતિવાળા કર્મોનું બંધ જો થયો હોય તો એ કેટલું હોઈ શકે? એ સ્થિતિ લિસ્ટ એટલે સૌથી મિનિમમ સ્થિતિ કેટલી હોઈ શકે છે કે જે એ આત્મા સાથે ચોંટાયેલી રહે? તો આ છે. તો જ્ઞાનાવર્ણ્ય કર્મ અને દર્શનાવર્ણ્ય કર્મ માત્ર અંતર્મુહૂર્ત સુધી, આટલા જ સમય સુધી ચોંટીને રહી શકે છે. જો એકદમ નાના એટલે જઘન્ય સ્થિતિવાળા કર્મનું બંધ થયું હોય તો માત્ર અંતર્મુહૂર્ત સુધી જ ચોંટાઈને રહે અને પછી તે ખરી જાય. વેદનીય કર્મ માટે જો માત્ર 12 મુહૂર્ત છે. મોહનીય કર્મ અને આયુષ્ય કર્મ તે અંતર્મુહૂર્ત છે. નામ અને ગોત્ર કર્મ 8 મુહૂર્ત છે અને અંતરાય કર્મ તે અંતર્મુહૂર્ત છે. તો અંતર્મુહૂર્ત એટલે તો આપને હવે બહાર થઈ ગયું હશે કે અંતર્મુહૂર્તનું રેન્જ કેટલું છે. 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સ થી એક સમય ઓછું તેટલું છે. પછી બીજું આપણે ઓકે, અહીંયા આપણે સ્થિતિબંધ આપણે જોઈ લીધું.
હવે આપણે ત્રીજું જોઈશું. ત્રીજું છે રસબંધ. રસબંધને અનુભાગ બંધ પણ કહી શકાય છે. તો હવે એ શું છે? રસબંધ વિશે આપણે હવે વિવેચન સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે સમજો કે કોઈક પણ જીવ કોઈક પ્રવૃત્તિ કરે છે. સમજો કે પ્રવૃત્તિ શેના દ્વારા થાય છે? ઓબ્વિયસલી યોગ દ્વારા. બરાબર, યોગ દ્વારા પ્રવૃત્તિ કરે ને એક્શન્સ યોગ દ્વારા થાય છે. તો હવે આપણા એક્શન્સના કારણે, મન વચન કાયાના એક્શન્સ કે યોગના કારણે શું થાય છે? કર્મ બંધ થાય છે. અને એના અનુરૂપે આપણા જે એક્શન્સ હોય છે, તો એક્શન્સના અનુરૂપે કર્મના સ્વભાવ નક્કી થાય છે. એટલે કયા ટાઈપનું કર્મ બંધ થશે તો તે નક્કી થાય છે. પણ હવે યોગની સાથે સાથે કષાયોનું પણ સેવન રહેલું હોય સાથે, તો કષાયોની માત્રાના પ્રમાણે, કષાયોની ઇન્ટેન્સિટીના પ્રમાણે શું બંધ થશે, શું નક્કી થશે? સ્થિતિ થશે ને નક્કી, તે આપણે જોયું. સ્થિતિ બંધ તે નક્કી થાય છે. એટલે કેટલા સ્થિતિવાળા કર્મો નું બંધ થાય છે તે આપણે હમણાં જોયું. પણ હવે આપણે જોશું કે આ જે કષાય છે, તો એના કારણે કર્મોનું જે કષાયોના અનુરૂપે જે રસ છે, તો તે પણ અહીંયા નક્કી થાય છે. એટલે જે કષાયોની જે તીવ્રતા છે એના પ્રમાણે હવે રસ પણ નક્કી થાય છે. તો તેને જ રસબંધ કહેવાય છે. તો હવે આપણે આ લાડુના દૃષ્ટાંત દ્વારા આપણે થોડો સમજવા પ્રયત્ન કરશું, તો થોડુંક સમજાશે ઇઝીલી. તો હવે લાડુમાં સમજો કે સાકર જો ઓછી આપણે નાખીએ, ઓછી સાકર નાખીએ તો ફળ રૂપે એનું ટેસ્ટ કેવું હોય? મીઠાશ ઓછી હોય ને, સ્વીટનેસ ઓછી હોય. અને એટલે એ ફળ રૂપે જ કહેવાય ને કે આપણે જે એક્શન કરી, એક્શન શું કરી? એમાં સાકર ઓછી નાખવાની એક્શન કરી. બરાબર, આપણે એક્શન કરી અને પણ આપણે ઓછી સાકર નાખી, તો એનો ફળ રૂપે કેવું હોય? એનું ટેસ્ટ કેવું હશે? મીઠાશ ઓછી હશે. પણ સાકર વધારે નાખશું તો ફળ રૂપે મીઠાશ પણ વધારે જ હોય ને. તો બસ તેવી જ રીતે અહીંયા છે કે હવે સમજો કે આપણે મેથી પણ, લાડુ છે એમાં આપણે મેથી નાખીએ, વધારે નાખીએ તો ફળ રૂપે તેમાં વધારે કડવાશ આવે. અને જો ઓછી નાખીએ તો ઓછી કડવાશ વાળો હોય છે. તો આવી રીતે કર્મનું બંધ પણ આવી જ રીતે સમજવાનું કે તે જ સમય જ્યારે કર્મ બંધ થાય છે, તો કર્મ બંધ થાય છે તો તેની સાથે તે જ સમયે કર્મની પહેલા તો પ્રકૃતિ બંધ થાય છે, તે તો આપણે જોયું. સ્થિતિ પણ નક્કી થાય છે, પણ તે જ સમયે કર્મનું રસ પણ નક્કી થાય છે. તો હવે રસ એટલે શું? રસ એટલે વોટ ઇઝ રસ એક્ઝેક્ટલી? રસ એટલે કે પાવર, કે અથવા તો જે ફળનું જે પાવર છે ને, કે કેટલા પાવરમાં જ્યારે એ ફળ બતાડશે, કર્મ પોતાનું જ્યારે ફળ બતાડશે, તો કેટલા પાવરથી બતાડશે, કેટલી ઇન્ટેન્સિટી હશે ફળની. એટલે જોરદારનો ફટકો આપે છે એ કર્મ, કે આપણને ખબર પણ નથી અને કર્મ ભોગવાઈ ગયું એવું છે. તો એ જ રસ છે. બરાબર, એટલે એક ક્યાંક સુઈનું આપણને આવી રીતે ઘા લાગે, આપણને હલકું, એટલે એનું મિનિંગ કે જે કર્મનું જે ફળ રૂપે જે પાવર બતાડ્યું, એટલે સોય જેટલું નીડલનું પ્રિક થાય એટલું નાનકડું એને પાવર બતાડ્યું. પણ જો તલવારનું ઘાત થાય, પગ કપાઈ જાય, એટલે એની ઇન્ટેન્સિટી કેટલી હતી? બરાબર, આજે કર્મ જે બતાડે અશાતાવેદનીય, સમજો કે અશાતાવેદનીય કર્મ પોતાનું જોરદાર ફળ બતાડે છે, જોરદાર ઇન્ટેન્સિટી કે પાવર કે રસ વાળું હોય, તો તે આખો પગ જ કપાઈ જાય તો કેટલી વેદના થાય. તો તે જ છે, બસ રસ એટલે એ જ છે. સિમ્પલ છે કે ફળની તાકાત કેટલી છે, ઇન્ટેન્સિટી કેટલી છે. અને એની સામે આપણે ખાલી કાંટો વાગે આપણને કે સુઈ ચોભાય તો કેટલું કાંઈ નહીં થાય. એટલે ઇન્ટેન્સિટી એટલે રસ કેટલું ઓછું છે, મંદ રસ છે એમ કહી શકાય છે. તો તે રસ છે, સિમ્પલ છે. બરાબર, એટલે હવે આ જે રસ છે તો તે શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો રસબંધનું કારણ શું છે? આપણે પહેલા શું જોયું? પ્રકૃતિ બંધનું કારણ છે યોગ, અને સ્થિતિ બંધનું કારણ છે કષાય. તે આપણે જોયું ને, એ યાદ રાખવાનું. હા, પછી આપણને આગળના આપણે કર્મ ગ્રંથો કરશું, કે આ જ કર્મ ગ્રંથ આપણું ફર્સ્ટ ચાલુ છે, તો એમાં એ બહુ ઉપયોગી થશે. એટલે આ જે અમુક પોઈન્ટ્સ છે એકદમ યાદ રાખવાના, કોના કારણે શું થાય છે બધું યાદ રાખવાનું. તો હવે આ જે રસબંધ છે એનું કારણ કોણ છે? તે છે કષાયો. એટલે 3 યોગ દ્વારા આપણે પ્રવૃત્તિ કરી, એક્શન્સ કરી, કંઈક મન વચન કાયા દ્વારા એક્શન્સ કર્યું, કંઈક પ્રવૃત્તિઓ કરી યોગ દ્વારા. હવે એની સાથે સાથે, યોગની સાથે સાથે
યોગ પ્લસ કષાયોનું પણ આપણે એની સાથે સેવન કર્યું, બરાબર, યોગ તો કર્યું આપણે, અને એની સાથે સાથે કષાયો પણ આપણે સાથે એનું સેવન કર્યું, તો તે વખતે કષાયોની માત્રા જેટલી હશે ને, તો એ માત્રાના અનુસારે જે બંધાતા કર્મો છે, તો એ કર્મો જે છે, તો એ જે બંધાય છે કર્મો, તો એમાં અલગ અલગ પ્રકારના, એટલે પાવરના, અલગ અલગ પાવરના રસની ઉત્પત્તિ થાય છે. એટલે કે કેવા કેવા પ્રકારના? મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ. આવી રીતે રસનું આવી રીતે નક્કી થઈ જાય છે, એટલે કે ફિક્સ થઈ જાય છે, તો તેને રસબંધ કહેવાય છે. એટલે કે આવા પ્રકારના કષાયોની માત્રાના અનુસારે જે કર્મો છે એમનું રસ નક્કી થવું, તો એનું જ નામ છે રસબંધ. તો એમ તો આપણે આ 4 પ્રકારે હમણાં કહ્યું, મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ. એમ તો આપણે આ માત્ર 4 પ્રકારે આપણે અહીંયા કહ્યું છે, પણ એમ તો અસંખ્ય પ્રકારે તરતમતા વાળા, એટલે કે વેરિએશન્સ કહેવાય ને, વેરિએશન્સ વાળા, અસંખ્ય પ્રકારની વેરિએશન્સ વાળા આ રસનું બંધ થાય છે. પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ આપણને અહીંયા સિમ્પલ આપણી બુદ્ધિ અલ્પ બુદ્ધિ વાળા છીએ, અલ્પ આયુષ્ય વાળા છીએ, એટલા માટે થોડુંક સિમ્પ્લિફાય કરીને આપણને માત્ર 4 પ્રકારના આવી રીતે રસો બતાડ્યા છે. તો એ પણ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરશું, બરાબર. તો અહીંયા રસબંધ એટલે શું તે આપણે થોડુંક અહીંયા સમજાશે, હજી થોડી ક્લેરિટી મળશે. એટલે શું નક્કી થાય છે અને શું બંધાય છે? એટલે બંધ થયેલો તે કર્મની જે પ્રકૃતિ છે, જે કર્મની જે પ્રકૃતિ જે બંધ થાય છે, તો હવે તે કેવું ફળ બતાડશે, કેટલા પાવરનું હશે, તો તેને જ રસ કહેવાય છે, બરાબર. એટલે ફળનું પાવર, આ એક સિમ્પલ યાદ રાખવાનું. રસ એટલે શું? ફળનું પાવર. તો હવે મંદ ફળ છે કે તીવ્ર ફળ છે કે તીવ્રતર ફળ છે કે તીવ્રતમ ફળ છે, આ 4 અલગ અલગ પ્રકારના જે ફળો બતાડશે, જે કર્મ બંધાય છે તે કેવા પ્રકારનું ફળ બતાડે છે, કેવા પાવરનું ફળ બતાડે છે, તો તે નક્કી થવું, અને એ પણ કષાયોના ઇન્ટેન્સિટીના કારણે, તો તેને જ કહેવાય છે રસબંધ, બરાબર. આપણે આ સ્ટેટમેન્ટ રિપીટ કરીએ. એટલે અહીંયા શું થાય છે કે કષાયોની જે ઇન્ટેન્સિટી હશે, જો મંદ કષાય હશે, તો કેવા પ્રકારનું કર્મ, એટલે જે કર્મ બંધ થાય છે, તો એ બંધાતા કર્મમાં કેવા રસનું બંધ થાય છે? મંદ ફળનું. એટલે મેન આ કષાયની માત્રા, એટલે કે એ ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ થાય છે કે કેવા પ્રકારના રસવાળું કર્મનું બંધ થાય છે, તે ધ્યાનમાં રાખવાનું. બસ આ સિમ્પલ છે. તો હવે અહીંયા શાસ્ત્રમાં અનેક એવા ટર્મિનોલોજીસનો ઉપયોગ કરેલું હોય છે, તો તેની અહીંયા થોડી ક્લેરિટી આપણે મેળવીશું. આ જે 4 પ્રકારો આપણે જે કયા ને, મંદ ફળ, તીવ્ર ફળ, તીવ્રતર ફળ અને તીવ્રતમ ફળ, તો એને શું કહેવાય છે? એને અલગ બીજી ભાષામાં એવી રીતે પણ કહેવાય છે શાસ્ત્રમાં, કે એક સ્થાનિક રસ, દ્વિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ અને ચતુસ્થાનિક રસ, એવી રીતે પણ કહી શકાય છે. અથવા તો 1 ઠાણીયો રસ, 2 ઠાણીયો રસ, 3 ઠાણીયો રસ અને 4 ઠાણીયો રસ, બરાબર. તો હવે આવા વર્ડ્સ, એનું મિનિંગ શું થાય છે એ સમજવા માટે શાસ્ત્રકાર ભગવંત આપણને શેરડીના રસ અને લીમડાના રસનું એક્ઝામ્પલ આપણને બતાડ્યું છે, તો એ આપણે એના દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરશું. તો હવે શુભ કર્મોનું જે રસ છે, રસ એટલે શું યાદ રાખવાનું? રસ એટલે ફળ, ફળનું પાવર, આટલું યાદ રાખજો. રસ આપણે કહેશું એટલે કે ફળનું પાવર. તો હવે શુભ કર્મો છે, તો શુભ કર્મોના જે રસ છે, તો એના માટે આપણે શેરડીનું રસ લેશું એક્ઝામ્પલમાં, અને અશુભ કર્મોના ફળ માટે આપણે શું લેશું? કડવા લીમડાના રસ આપણને સમજશું, બરાબર. તો હવે આપણે પહેલા તો શેરડીનો રસનું એક્ઝામ્પલ લેશું. તો હવે સમજો કે 1000 ml નું શેરડીનું રસ છે, તો હવે 1000 ml નું શેરડીનું રસ છે, તો તેમાં આપણે એમાંથી 1 સ્પૂન ચાખીએ, તો તેના રસમાં કેટલા મીઠાશનું પાવર છે? તે માત્ર 1 વળી શક્તિ છે ને, પણ તે 1000 ml ને ગરમ કરીએ આપણે, એને ગરમ કરીને આપણે ઉડાવી દઈએ અને એને
પછી કેટલું બનાવીએ 500 ml જેટલું આપણે કરી નાખીએ ગરમ કરીને, અને પછી આ જે ગરમ કરેલો જે કોન્સન્ટ્રેટેડ બની ગયું છે ને, સ્ટ્રોંગ બની ગયું ને, તો હવે એમાંથી આપણે 1 ચમચી આપણે ચાખશું, તો હવે આ શેરડીનું રસનું પાવર હવે વધી ગયું, એ જ કહેવાશે ને કે હવે એનું પાવર વધી ગયું, એટલે કે એનું મીઠાશ વધી ગયું. તો હવે આ કેટલા પાવર વાળું બની ગયું, કેટલા પાવર વાળું બની ગયું, એટલે જે પહેલું હતું 1000 ml વાળું, એનું પાવર કેટલું હતું, એક વાળી શક્તિ હતી ને. તો હવે આ જે આપણે ગરમ કરીને આવું બનાવ્યું છે, 500 ml જેટલું બનાવી દીધું, તો હવે એનું પાવર કેટલું થઈ ગયું, 2 વળી શક્તિ વાળું થઈ ગઈ ને, ડબલ શક્તિ થઈ ગઈ. કેટલી થઈ, 2 શક્તિ ડબલ થઈ ગઈ, એટલા માટે અહીંયા 2 ઠાણીઓ રસ કહેવાય છે. પહેલાને શું કહેવાય છે, 1 ઠાણીઓ રસ. આ બરાબર સમજશો, કારણ કે આ પછી બીજા કર્મગ્રંથમાં પણ આ બધું આવશે, આ વર્ડ્સ 1 ઠાણીયા રસ, 2 ઠાણીયા, પછી ત્યાં આપણે પછી કન્ફ્યુઝન થશે, એટલે આ બધું બેઝ છે, આ બધું યાદ રાખવાનું, કારણ કે પછી આ બધું એક્સપ્લેનેશન પછી નહીં આવે. એટલે આ પેલા એકદમ કોન્સેપ્ટ ક્લિયરલી મગજમાં બેસાડી લેવાનું કે 1 ઠાણીયો રસ આવશે, પછી આ કર્મનો 1 ઠાણીયો રસ છે, આ કર્મનો 2 ઠાણીયો રસ છે, તો પછી આ સમજવાનું પછી શું છે, બરાબર. પછી હજી આપણે શું કર્યું આગળ, જે 500 ml વાળું જે છે શેરડીનું રસ, એને આપણે ગરમ કરીને હવે શું કરશું, 500 ml માંથી હવે એનું 250 ml જેટલું આપણે ઉડાવી દીધું. એટલે જેટલું હતું એનાથી હજી અડધું બનાવી દીધું. કેટલું, હાફ થઈ ગયું ને, 500 નું હાફ કરી દીધું, એટલે આટલા બધું ગરમ કરીને ને આટલું કોન્સન્ટ્રેટેડ બનાવી દીધું. હવે એમાંથી આપણે 1 સ્પૂન ટેસ્ટ કરશું શેરડીના રસનો, તો હવે એની સ્વીટનેસ હજી વધારે, એકદમ વધારે સ્વીટ લાગશે ને. તો હવે એની સ્વીટનેસ નું પાવર આપ પૂછો, કોઈ પૂછશે તો શું કહેવાનું કે હવે એની સ્વીટનેસ થી પાવર કેટલી છે, તે તો વધેલી હશે ને, જે બીજો છે એના કરતા તો વધી જ ગઈ હશે. તો હવે એનું પાવર કેટલું કહેવાનું કે જે પહેલું છે તો પહેલા કરતા 3 વડી પાવર થશે. કેટલી, 3 વડી થશે ને પાવર પહેલા કરતા, કમ્પેર ટુ ધ ફર્સ્ટ વન. આમાં કેટલી છે, 3 વડી પાવર અહીંયા આ રસમાં થઈ જશે, એટલે એને 3 ઠાણીઓ રસ કહેવાય છે, અથવા તો ત્રિસ્થાનિક રસ કહેવાય છે. હવે આગળ શું થાય છે, આ જે 250 ml વાળું જે રસ છે એને ગરમ કરીને ઉડાવીને હજી અડધો કરી નાખીએ, એટલે આટલો એકદમ કોન્સન્ટ્રેટેડ કરી દઈએ, અને પછી 125 ml બચી જાય, એમાંથી સ્પૂન ટેસ્ટ કરીએ, તો પછી આ રસનો પાવરમાં પણ વધારો થઈ જશે, એટલે એની સ્વીટનેસ કેટલી થશે, તો જે પહેલો છે પહેલા સાથે કમ્પેર કરવાનું, તો પહેલાના કરતા 4 ગણી શક્તિ વાળું થઈ જશે ને, 4 ટાઈમ્સ વધારે શક્તિ વાળું. તો આને કહેવાય છે 4 ઠાણીયો રસ અથવા તો ચતુઃસ્થાનિક રસ. એટલે આને શું, બીજા વર્ડ્સમાં 1 સ્થાનિક, દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુસ્થાનિક, આ જે વર્ડ્સ છે એ યાદ રાખવાના, જે ઓલ્ટરનેટિવ્સ છે બધા યાદ રાખવાના. તો આવી રીતે આ રસવાળું શેરડીનું જે રસ છે, તો આ શુભ કર્મો માટે સમજવાનું. પણ હવે અશુભ કર્મો માટે આપણે શેરડીના બદલે કડવું જે લીમડો છે એનો રસ આપણને એક્ઝામ્પલમાં સમજી લેવાનો, કે અશુભ કર્મો નું રસ કેવી રીતે વધારે ને વધારે કડવો થતો જશે ને. અહીંયા લીમડાનો રસ હશે, પછી જો એને હજી વધારે ગરમ કરવામાં આવશે તો પછી હજી વધારે કડવો થઈ જશે, એટલે અશુભ કર્મનું રસ અહીંયા કેવું બની જાય છે, તીવ્ર ફળવાળું, કે 2 ઠાણીઓ રસ કે દ્વિસ્થાનિક. હજી ગરમ કરીએ તો હજી કડવો, અને અહીંયા ચોથો એટલે ઘણું જ વધારે કડવો. તો આવી રીતે સમજવાનું અશુભ કર્મો માટે. એટલે કડવાશનું જે પાવર છે, કે રસનું જે ફળ છે, તો એ અહીંયા ઇન્ટેન્સિટી બતાડવા માટે અહીંયા બતાડે છે. તો આ છે રસબંધ, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ સ્થિતિ એન્ડ રસ બોથ આર ડિસાઇડેડ બાય ઇન્ટેન્સિટી ઓફ કશાય. હા, બરાબર છે. ઇન્ટેન્સિટી ઓફ કશાયથી જ જે કશાયોની જે માત્રા છે, કશાયોનું સેવનની તીવ્રતા કેટલી છે, જો અહીંયા આપણે બતાડ્યું છે. જો તો આ જો મંદ કશાયનું સેવન હશે તો પછી કેવા પ્રકારના કર્મોનું બંધ થશે, 1 ઠાણીયા રસ જેવું, એટલે કે મંદ ફળ આપનારું. પણ જો તીવ્ર કશાય હોય, અને એ પણ કયો અહીંયા, જો આપણે સમજો ને કે ક્રોધ છે, અપ્રશસ્ત, એટલે જે કશાયો છે, જે અશુભ, જે
અધ્યવસાયો છે, અશુભ જે કષાયો છે એનું સેવન કર્યું અને એ પણ મંદ પ્રમાણમાં, તો એ એક ઠાણીય રસ એટલે કે આવું મંદ ફળ બતાડશે, એટલું પાવર એટલું ઓછું હશે. જો તીવ્ર કષાય હશે તો પછી 2 ઠાણીય રસ જેટલું સ્ટ્રોંગ હશે એનું ફળ. તીવ્રતર કષાયનું સેવન હશે તો આવું હશે 3 ઠાણીય રસ જેટલું હજી વધારે સ્ટ્રોંગ ફળ, એટલે પહેલા કરતા 3 વડું વધારે. અને તીવ્રતમ કષાય હશે સેવન તો આટલું સ્ટ્રોંગ એનું નઠારું ફળ આપશે. અને સિમિલરલી આપણે જો શુભ અધ્યવસાયોનું સેવન કર્યું તો પછી તે શુભ કર્મોનું આવી રીતે પાવર વધતું જશે. તો એ છે. એટલે મેઇન આપનું ક્વેશ્ચન હતું કે સ્થિતિ અને રસ બોથ આર ડિસાઇડેડ બાય ઇન્ટેન્સિટી ઓફ કષાય. તો યસ, સ્થિતિ અને રસ નું બંધ તો બંને કષાયોની ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડન્ટ છે. પણ જે ટાઈપ ઓફ કર્મ છે એટલે કે પ્રકૃતિ બંધ છે તો તે યોગ ઉપર ડિપેન્ડન્ટ છે, તે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો અહીંયા હવે આગળ આપણે પ્રદેશ બંધ ઉપર આગળ ચાલશું. તો હવે રસબંધ બધાને ક્લિયર થઈ ગયું હશે. તો હવે પ્રદેશ બંધ, તો આપણે આ લાડુના દૃષ્ટાંતથી જ સમજવા પ્રયત્ન કરશું. તો અલગ અલગ લાડુઓમાં જે અલગ અલગ લાડુ હોય છે તો તે અલગ અલગ પ્રમાણમાં બનેલા છે. અહીંયા આપણને ફોટો દેખાય છે, એક નાનકડો લાડુ છે અને બીજું એક મોટું લાડુ, એક નાનકડું લાડુ છે અને બીજું મોટા સાઈઝનું લાડુ છે. એટલે સમજો કે એક 50 ગ્રામનું છે નાનું અને બીજું છે 100 ગ્રામ્સનું મોટું લાડુ. તો હવે કોઈક વ્યક્તિ એક છે તો તે બરાબર કામ નહીં કરે અને સ્લો લાડવા બનાવે તો તેના લાડવા છે તો તે ઓછા કણિયા વાળા ને નાનો બનશે. પણ જો એટલે એકદમ ધ્યાન આપીને કોઈ વધારે ધ્યાન આપીને કોઈ બીજો વ્યક્તિ ઝડપથી લાડવા બનાવશે તો તેના લાડવા કેવા બનશે? તો એના વધારે કણિયાવાળા બનશે એટલા જ સેમ સમયમાં. બરાબર? તો તેવી જ રીતે આ પ્રદેશ બંધ છે. તો તે પ્રદેશ બંધ જે છે તો તે કર્મોના પ્રદેશોની જે ક્વોન્ટિટી છે તો તે કેટલી પ્રમાણમાં બંધાય છે તો તેની વાત છે. એટલે કે પ્રદેશ બંધ એટલે શું? કે કર્મોના જે પ્રદેશો છે તો તે કેટલા ક્વોન્ટિટીમાં એટલે કેટલી સંખ્યામાં, કેટલા પ્રમાણમાં બંધાય છે તો તે છે પ્રદેશ બંધ. તે નક્કી થવું તો તે છે પ્રદેશ બંધ. એટલે આત્મા ઉપર કેટલા કાર્મણ વર્ગણાના પ્રદેશો કે પૂદગલ સ્કંધો કહેવાય કે દલિકો કહેવાય તો તે કેટલા પ્રમાણમાં ચોંટાય છે તે નક્કી થવું. અને એ પણ કયા સમયમાં? કર્મ બંધના સમયમાં. તો તેનું નામ છે પ્રદેશ બંધ. અને આપણે પહેલા જોયું હતું ને કે જે આ કાર્મણ વર્ગણા છે તો એ કેવું દેખાય છે અને કેવું હોય છે? તો કાર્મણ વર્ગણા પૂદગલ છે અને તે પૂદગલ સ્કંધોનો એક સમૂહ રૂપ છે. બરાબર? અને એક એક પૂદગલ સ્કંધમાં એ પ્રદેશોથી બનેલા છે અને એ પણ કેટલા પ્રદેશો? અનંતા પ્રદેશોથી બનેલા છે. તો હવે એ જ છે કે કેટલા પ્રમાણમાં પૂદગલ સ્કંધો એટલે કાર્બન વર્ગણાના કેટલા પ્રમાણમાં પૂદગલ સ્કંધો તે બંધાય છે, તે ચોંટાય છે, તો તેનું પ્રમાણ, તેની ક્વોન્ટિટી કે સંખ્યા નક્કી થવી તો તે જ છે પ્રદેશ બંધ. અને અહીંયા બીજું એક વર્ડ યુઝ થશે, એક તો છે દલિક. દલિક પણ છે એટલે જે કાર્મણ વર્ગણાના જે પૂદગલ સ્કંધો છે એને દલિકો પણ કહેવાય છે કે કર્મના દલિકો. આવું પણ વર્ડનું પ્રયોગ હવે આગળથી થવાનું સ્ટાર્ટ થશે. દલિકો એટલે શું? દળિયા. દળિયા એટલે કે ગોલાઓ. બરાબર? દળિયા હોય ને, યુનિટ્સ પણ કહી શકાય. યુનિટ્સ કે પ્રદેશો. સિમ્પલ આપણે વર્ડ્સમાં કહીએ કે એટલે પૂદગલ સ્કંધો કે પ્રદેશો. તો એ જ છે દલિકો. બરાબર? એટલે એ આવી રીતે પણ શબ્દ પ્રયોગ થશે હવે. તો તે સમજી લેવાનું આવી રીતે. તો આજે પ્રદેશ બંધ છે તો તે મન, વચન અને કાયાની જે ક્રિયા છે એટલે કે જે એક્શન્સ છે એટલે કે યોગ ઉપર આ ડિપેન્ડન્ટ છે. કોના ઉપર ડિપેન્ડન્ટ છે પ્રદેશ બંધ? યોગ ઉપર. એટલે કે મન, વચન, કાયાની જે પ્રવૃત્તિ છે તો તેના ઉપર આ ડિપેન્ડન્ટ છે. તો હવે જીવના જે આ 3 યોગો છે તો એના દ્વારા કરેલી જે પ્રવૃત્તિઓ છે તો તે જો મંદ હશે ને, એટલે કે જે 3 યોગો એટલે કે થોટ્સ, વર્ડ્સ અને એક્શન્સ, આ જે પ્રવૃત્તિઓ જો મંદ હશે તો પછી શું થશે? થોડાક જ કાર્મણ વર્ગણાના પ્રદેશો કે પૂદગલ સ્કંધો કે દલિકો તે બંધાશે. બરાબર? એટલે મંદ પ્રવૃત્તિ હશે તો થોડાક જ કાર્મણ વર્ગણાના પ્રદેશો બંધાશે.
આપણે એક્ઝામ્પલમાં શું કહ્યું હતું કે જો કોઈક વ્યક્તિ જો સ્લો એકદમ ધ્યાનથી બનાવશે, સ્લોલી ધ્યાન આપીને બનાવશે લાડવા, તો તે ઓછા કણિયા વાળો બરાબર બનાવશે. પણ જો એ ક્વિકલી બનાવશે, એમ જ ઝડપથી ફટફટ ફટફટ ધ્યાન આપ્યા વગર, તો એ વધારે કણિયા વાળો જેમ તેમ મોટો લાડો બનાવશે. તો આ જ એક્ઝામ્પલથી સમજવાનું છે કે જો આપણી પ્રવૃત્તિ મંદ હશે ને, જો આપણી જો યોગ છે, મન વચન કાયાની જે પ્રવૃત્તિ જે મંદ હશે ને, તો પછી કેટલા થશે? થોડાક જ કાર્મણ વર્ગણાના પ્રદેશોનો એટલે કે દલિકોનું બંધ થશે. પણ જો જીવની 3 યોગો દ્વારા જે કરેલી પ્રવૃત્તિઓ જો ઝડપી હશે, વધારે હશે, યોગ દ્વારા એક્શન્સ વધારે હશે, ઝડપી હશે, તો તેના કારણે શું થશે? વધારે પ્રમાણમાં કર્મ દલિકો ચોંટાશે આત્મા ઉપર. તે ધ્યાનમાં રાખવાનું. અને આ કર્મો પણ આપણે સાંભળ્યું છે. શું સાંભળ્યું છે કર્મો માટે? કે દરેક સમયે 7 પ્રકારના કર્મો, મિનિમમ 7 પ્રકારના કર્મોની જે ટાઈપ્સ છે એનું બંધ થતું હોય છે. એટલે કે એક જ સમયમાં કેટલા પ્રકારના કર્મોનું બંધ થાય છે? સતત 7 ટાઈપ્સના મિનિમમ. એટલે એનું મિનિંગ શું થાય છે કે એક જ સમયમાં 7 પ્રકારના અલગ અલગ કર્મોના દલિકોનું બંધ થતું રહે છે. બરાબર. તો તે આપણા આત્મા પ્રદેશોમાં કઈ કઈ જગ્યાએ ચોંટાય છે? હવે સમજો કે આપણું અહીંયા એક આત્મા છે, એક બોક્સ આપણે જે સમજીએ, એક સર્કલ આપણે સમજીએ તો તે આપણું આત્મા છે. અહીંયા આપણે બોક્સ સમજીએ, સમજો કે અહીંયા આપણું આ આત્માના પ્રદેશો છે. બરાબર, સમજો ફોર એક્ઝામ્પલ. ઓકે, તો આપણા આત્મા પ્રદેશો છે એના ઉપર એક એક સમયમાં મિનિમમ 7 કર્મોનું બંધ થાય છે. તો હવે આ કર્મોનું દલિકોનું આટલા બધા પ્રમાણમાં બંધ થાય છે, તો તે જ્યાં ત્યાં જેમ તેમ નથી થઈ જતું, પણ એ સિસ્ટમેટિકલી અરેન્જમેન્ટ થાય છે. કેવી રીતે થાય છે? સિસ્ટમેટિકલી કર્મોના દલિકોનું અરેન્જમેન્ટ થાય છે આત્મા પ્રદેશો ઉપર. તે કઈ મિક્સ બંધાઈ નથી જતા, મિક્સિંગ નથી થઈ જતું, પણ અલગ અલગ ગ્રુપ્સમાં તે બંધાતા હોય છે. જે પણ નવા નવા બંધાતા કર્મો હોય છે ને, તો તે સમજો કે હવે જ્ઞાનાવર્ણ્ય કર્મોનું બંધ થાય છે, તો તે જઈને ત્યાં એ બીજા ગ્રુપમાં બંધાશે નહીં. જે જ્ઞાનાવર્ણ્ય કર્મો છે તો તે ત્યાં કઈ મોહનીય કર્મના ગ્રુપમાં ત્યાં જઈને બંધાશે નહીં. પણ શું થાય છે? જે સજાતીય કર્મો છે, કેવા? સજાતિના એટલે સેમ ગ્રુપ્સના જે નવા નવા કર્મો જે બંધાય છે, તો તે પોતપોતાના જે સજાતિના કર્મો છે, એમના ગ્રુપ્સ હોય છે ને, તો ત્યાં જ જઈને બરાબર ત્યાં જ જઈને બંધાય છે. તે ધ્યાનમાં રાખવાનું. બરાબર. એટલે જે નવા જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, તો તેઓ જે જૂના જ્ઞાનાવર્ણ્ય કર્મો જે બંધાયેલા હશે ગ્રુપમાં ઓલરેડી, તો તે ત્યાં જ જઈને ચોંટાશે. આવું સિસ્ટમેટિક અરેન્જમેન્ટ થાય છે કર્મોના બંધ સમયે. અને આવી રીતે એક સમયમાં જો ઝડપથી આપણો જે યોગ છે ને, મન વચન અને કાયાના જે યોગ છે, 3 યોગ, તો એમનું એક્શન્સ જો ઝડપમાં થતું હોય, ઝડપી થતું હોય, એટલે વધારે અસ્થિર રહેલા હોય, અસ્થિરતાનું પ્રમાણ વધારે રહેલું હોય, સિમ્પલ વર્ડ્સમાં યોગની અસ્થિરતા વધારે પ્રમાણમાં હશે, તો તેના કારણે શું થશે? વધારે પ્રમાણમાં કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો ચોંટાશે. કેમ? આપણે પહેલા જોયું, બધાને યાદ હશે, આપણે શું જોયું હતું કે યોગની અસ્થિરતાના કારણે શું થાય છે? આત્મા પ્રદેશોમાં પણ આંદોલન થાય છે ને. એટલે જેટલી વધારે યોગોની અસ્થિરતા હશે, હલનચલન સ્પંદન હશે ને, એટલે મન વચન કાયાની જેટલી વધારે અસ્થિરતા હશે, તેટલા વધારે પ્રમાણમાં આપણા આત્મા પ્રદેશોમાં આંદોલનો થશે, વધારે અસ્થિરતા થશે આત્મા પ્રદેશોમાં, અને એના કારણે પછી શું થશે? વધારે પ્રમાણમાં કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો ચોંટાશે. અને આ 7 કર્મોના જે, એમ તો 8 છે, મિનિમમ આપણે કહીએ છીએ 7 કર્મોના દરેક ભાગમાં વધારે દલિકો પછી ચોંટાશે જો વધારે અસ્થિરતા હશે. એટલે આ બધું કેવી રીતે કનેક્ટેડ છે? જો વધારે અસ્થિરતા હશે યોગની, તો વધારે અસ્થિરતા હશે આત્મા પ્રદેશોની. બરાબર. એટલે આત્મા પ્રદેશોમાં વધારે અસ્થિરતા હશે, એટલે આ કનેક્ટેડ છે. એટલે યોગની વધારે અસ્થિરતા હશે, તો આત્મા પ્રદેશોમાં પણ વધારે આંદોલન, વધારે અસ્થિરતા હશે, અને તેના કારણે ત્યાં શું થશે? વધારે પ્રમાણમાં કર્મના દલિકો ચોંટાઈ જશે આત્મા ઉપર.
અને તે બધા પોતપોતાના ગ્રુપમાં ચોંટાતા જશે, એટલે સજાતિના કર્મોના ગ્રુપમાં ત્યાં ચોંટાશે, તે ધ્યાનમાં રાખવાનું. પણ જો મંદ ક્રિયા હશે, આપણી એકદમ મંદ મંદ હશે, ઓછી અસ્થિરતા હશે, તો એના કારણે પછી જે એક જ સમયમાં જે 7 કર્મો બંધાય છે, દરેક ગ્રુપમાં બંધાશે ને, તો તે ઓછા ઓછા દલિકો બંધાશે દરેક ગ્રુપમાં. તો આ જ છે પ્રદેશ બંધ. બરાબર, પ્રદેશ બંધ શું છે તે આપણે અહીંયા આ પ્રોસેસ સમજી લીધું. અને આ બધું કોણ કરે છે? આ બધું આત્મા કરે છે. કોણ ચલાવે છે? આ બધું આત્મા ચલાવે છે, બીજું કોઈ નથી ચલાવતું. કર્મ તો કેવું છે? જડ છે, અજીવ છે. આ બધું કરે કોણ છે? ચલાવે કોણ છે? આ બધું સિસ્ટમેટિક અરેન્જમેન્ટ આ બધું કોણ કરે છે? આત્મા પોતે કરે છે આ બધું. વિચારો. એટલે આવી રીતે જ્યારે કર્મ બંધ થાય છે 4 હેતુઓના કારણે, 4 હેતુ એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો આ 4 હેતુના કારણે કર્મ બંધ થાય છે. પછી તે જ સમયમાં જે એક સાથે બંધાતા જે કર્મો છે, તો એમની એ કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, આ ચારે ચાર વસ્તુઓ નક્કી થાય છે. આ 4 વસ્તુઓનો બંધ થાય છે. અને કોના કારણે? મેનલી યોગ અને કષાયોના કારણે, એમના અનુસારે. માટે જ આપણને શું કહેવાય છે કે કર્મબંધ તે 4 પ્રકારે થાય છે. બરાબર, 4 પ્રકારે કર્મનું બંધ થાય છે. અને બીજી ગાથામાં આપણે એ જોયું ને કે લાડવાના દૃષ્ટાંતે, અહીંયા આપણે બીજી ગાથાનું આપણે જોઈ લઈએ. હા, અહીંયા બીજી ગાથામાં આપણે શું જોયું? જો અહીંયા શું લખેલું છે? મૂળ પ્રકૃતિએ 8 અને ઉત્તર પ્રકૃતિએ 158 ભેદો વાળું તે કર્મ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને આશ્રયને લાડુને દૃષ્ટાંતે 4 પ્રકારે છે. બરાબર, એટલે શું કહ્યું છે અહીંયા? કર્મબંધ 4 પ્રકારે આવી રીતે થાય છે. એટલે કે લાડુના દૃષ્ટાંતે કર્મબંધ 4 પ્રકારે થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધ, તે આપણે સમજી લીધું. એટલે જે પ્રકૃતિ છે અને પ્રદેશબંધ છે, તો આપણે શું જોયું? જે પ્રકૃતિ અને પ્રદેશબંધ આ બંને એકોના આધારે નક્કી થાય છે. જે યોગ છે એના આધારે નક્કી થાય છે. અને સ્થિતિ અને રસબંધ છે, તો તે બંને કષાયોના માત્રાના અનુસારે, કષાયોની ઇન્ટેન્સિટીના અનુસારે તે નક્કી થાય છે. તે આપણે જોયું, તે યાદ રાખવાનું. એટલે કે જો અશુભ અને શુભ યોગના આધારે, અશુભ કે શુભ યોગ હોય છે, તો એના આધારે પ્રકૃતિ બંધ થાય છે. અને યોગ વધારે ઓછો હોય તો તેના પ્રમાણે કર્મ દલિકો ઓછા વધારે પ્રમાણમાં બંધાય છે. બરાબર, આપણે આ રિપીટ કરીએ કે શુભ કે અશુભ યોગ હશે તો તેના આધારે શું થાય છે? પ્રકૃતિ બંધ થાય છે, એટલે કે ટાઈપ નક્કી થાય છે કર્મનું. અને સાથે સાથે શું થાય છે? યોગની અસ્થિરતાના પ્રમાણે શું થાય છે? કર્મ દલિકોના પ્રમાણ એટલે કે સંખ્યા નક્કી થાય છે કે ઓછા કે વધારે પ્રમાણમાં દલિકો બંધાશે, તો તે છે પ્રદેશબંધ. આ યાદ રાખવાનું. અને બીજું પોઈન્ટ છે કષાયનો. તો કષાયના કારણે શું થાય છે? જો કષાય તીવ્ર હશે, કષાયો જો તીવ્ર હશે તો તેના પ્રમાણે તીવ્ર રસવાળા અને મોટી સ્થિતિવાળા અશુભ કર્મોનું બંધ થાય છે. બરાબર, રિપીટ કરીએ. જો તીવ્ર કષાય હશે તો તેના આધારે, એના પ્રમાણે તીવ્ર રસવાળા અને મોટી સ્થિતિવાળા અશુભ કર્મોનું બંધ થાય છે. અને જો મંદ કષાય હશે, મંદ કષાયનું સેવન હશે, તો તેના પ્રમાણે મંદ રસવાળા અને નાની સ્થિતિવાળા અશુભ કર્મોનું બંધ થાય છે. બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. પછી આગળ આપણે બીજું પોઈન્ટ અહીંયા વાત કરશું કે બીજું પોઈન્ટ આપણને એ પણ યાદ રાખવાનું છે કે જેમ યોગ અને કષાયોના કારણે, યોગ અને કષાયના કારણે કર્મ બંધ થાય છે. અને ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ આ 4 વસ્તુઓ નક્કી થાય છે. પણ એની સાથે સાથે હજી કઈ વસ્તુઓ નક્કી થાય છે? બીજી કઈ વસ્તુઓ નક્કી થાય છે? 5 પ્રકારના નિમિત્તો પણ નક્કી થાય છે તે જ સમયે. એટલે શું શું નક્કી થાય છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, આ 5 નિમિત્તો પણ નક્કી થાય છે. વિચારો, એટલે કેટલું બધું નક્કી થાય છે એક જ સમયમાં. શું શું નક્કી થાય છે વિચારો. એટલે આપણને એક એક સમયમાં જાગૃત રહેવું જરૂરી છે.
એટલે જે પણ બંધાતા કર્મો છે તો તે કયા દ્રવ્ય કે પદાર્થના નિમિત્તથી આપણને ઉદયમાં આવશે, પછી કયા કાળે કે કયા વખતે તે ઉદયમાં આવશે, એટલે કાળ કે વખતનો એટલે કયા સમય એટલે કેટલા ટાઈમ બાદ ઉદયમાં આવશે, પછી કયા ક્ષેત્રમાં કઈ જગ્યાએ આપણે હસું તો ત્યારે ઉદયમાં આવશે એ પણ નક્કી થાય છે. વિચારો ક્ષેત્ર. પછી હા, કાળનું જોયું અને ક્ષેત્રનું જોયું. પછી કેવા સંજોગો અને ભાવમાં આપણને એ ઉત્પન્ન થશે આપણને, તો તે પણ નક્કી થાય છે. પછી કયા ભાવમાં આપણે હસું તો ત્યારે એ ઉદયમાં આવશે. એટલે આ 5 વસ્તુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભાવ તે પણ અહીંયા નક્કી થઈ જાય છે. આ 5 જે નિમિત્તો કહેવાય છે તો તે પણ તે શું છે, તે આમ કહી શકાય ને ઇંગ્લિશમાં કે અરાઉઝિંગ ફેક્ટર્સ છે, કે બંધાયેલા કર્મના ઉદયને માટે તે એક પ્રકારના અરાઉઝિંગ ફેક્ટર્સ છે, નિમિત્તો ટાઈપ છે. તો આવી રીતે એ વસ્તુઓ પણ નક્કી થઈ જાય છે. અને આ 5 વસ્તુઓ પણ યોગ અને કષાયોના અનુસારે તે નક્કી થાય છે. માટે આપણને હંમેશા સતત જાગૃત અવસ્થામાં રહેવું જોઈએ. અને 3 યોગ છે એનું વપરાશ આપણને જેટલું બને તેટલું ઓછું કરવાનું. અહીંયા મોરલ શું આપણે સમજ્યું કે જેટલું આપણે સ્થિરતામાં રહી શકશું ને, હાથ પગ ઓછું ચલાવવું, મોઢું ઓછું ચલાવવાનું, અને ચલાવશું એટલું એ શુભ પ્રકારે ચલાવવાનું. વિચારો પણ શુભ ચલાવવાના, ઓછા વિચારવાનું પણ શુભ વિચાર કરવાનો. બરાબર. એટલે મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, તો એનું આપણને આદર એટલે એ આપણને કરવાનું, એપ્લિકેશન એનું કરવાનું. તો એ ધ્યાનમાં રાખવાનું. અને જેટલી પણ આપણે ક્રિયા થશે આ 3 યોગ દ્વારા, તો જેટલી પણ ક્રિયા થશે આપણા દ્વારા તો તે શુભ જ કરવી. અશુભ ક્રિયાઓ જેટલું થાય તેટલું એનું ત્યાગ કરવાનો. બરાબર. અને જો કાયા દ્વારા આપણને અશુભ ક્રિયા જો કરવી જ પડતી હોય ને જીવવા માટે, તો પણ તે દુખતા મને કરવાની. અને તેના જે એની સાથે સાથે કષાયોના જે ઇન્ટેન્સિટી છે તો તે પણ કાબુમાં રાખવાના. તીવ્ર કષાયો ક્યારે પણ ભેળવવા ન જોઈએ. જો કષાયોના કારણે શું શું નક્કી થાય છે, જે ફળ મળશે એની તીવ્રતાનું, જે કેટલા તીવ્રતાથી એ કર્મ પોતાનું ફળ બતાડશે તે પણ નક્કી થાય છે. અને કેટલા સ્થિતિ સુધી કર્મો ચોંટાઈને રહેશે તે પણ અહીંયા નક્કી થાય છે કષાયના કારણે. એટલે કષાયોને આપણને કંટ્રોલમાં રાખવાનું. બરાબર. એટલે કંટ્રોલ કરતા રહેવાનું. પોતાની જે ઉત્તેજનાઓ છે એમને કંટ્રોલમાં રાખવાનું. અને એક્સેસ પ્રમાણમાં ક્યારે પણ આપણને તીવ્ર કષાયોનું સેવન નહીં કરવાનું. તરત જ આપણને લાગે કે મને ગુસ્સો આવી રહ્યું છે તો તરત જ કંટ્રોલ કરી લેવાનું. જાગૃત થઈ જવાનું કે હું શું કરું છું, આગળ મને પછી ફળ પણ ભોગવવા પડશે, પ્રભુએ ના પાડી છે, બધું વિચારવાનું. અને કષાયોની જે અગ્નિ છે એમાં બળતા નહીં રહેવાનું, બળબડ નહીં કરવાનું અંદરથી. એટલે શું કરવાનું? લર્ન ટુ લેટ ગો. લેટ ગો કરો, બધું લેટ ગો કરવાનું શીખવાનું છે અહીંયા. લર્ન ટુ ફોરગીવ એન્ડ ફોરગેટ. ક્યારે પણ આજના ટાઈમમાં શું એ લોકો કહેતા હોય છે કે ફોરગીવ બટ ડુ નોટ ફોરગેટ, પણ એ ક્યારે નહીં કરવાનું. આપણને શું કરવાનું? માફી, ક્ષમાપના આપવાની. અને એ ભૂલી પણ જવા ઇન્સિડન્ટ્સ ને આપણને ફોરગેટ કરી લેવાનું. ક્યારે પણ યાદ એટલે શૂળ નહીં તો બની જાય. જો યાદ રાખીએ ને અંદર અંદર તો એ શૂળ બની જાય પછી. અને એવા કર્મોનું પછી ચીકણા કર્મોનું બંધ થઈ જાય ને કે જે આપણા રડતા રડતા છૂટે નહીં. તો આવી રીતે આપણને શું કરવાનું છે? આત્મિક શાંતિ, સાધના, આરાધના આપણને કરતા રહેવાનું છે. અને કષાયો ઉપર આપણને વિજય મેળવવાનું છે ધીરે ધીરે કરીને. તે ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 7 બંધાય તો કયો એક નહીં બંધાય? તો અહીંયા એક જે નહીં બંધાય ને તો તે આયુષ્ય કર્મ છે, એ પણ બંધ, એટલે એનું પણ બંધ થવાનું છે. પણ આપણે જો કહીએ ને કે સમય દરેક સમયે કર્મોનું બંધ થાય છે તો તે મિનિમમ 7 થાય છે, પણ મેક્સિમમ 8 થાય છે. એટલે આયુષ્ય કર્મનું બંધ ભાવમાં માત્ર એક વખત થાય છે, તો ત્યારે તે 8 કર્મોનું એક સાથે બંધ થાય છે. તો એના વિશે આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે વાત કરશું. એક ક્વેશ્ચન છે કે દલિકો મીન્સ વિચ વર્ડ યુ સેડ? દલિક એટલે કે દડિયા. જે પ્રદેશો પણ કહી શકાય ને કે સ્કંધો, કર્મના દડિયાઓ કે પ્રદેશો, તે વર્ડ છે. અહીંયા કષાય એટલે શું છે? ક્રોધ, માન, માયા અને લોભ, એવું ક્વેશ્ચન છે. તો હા, કષાય એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધો કષાયો જ છે. जिनाज्ञा विरुद्ध बोलायो तो बिच्छामि दुक्कडम, सर्व मंगल मांगल्यम, सर्व कल्याण कारणम, प्रधानम सर्व धर्माणम, जैनम जेति शासनम. प्रणाम.